आप सर्वेने जय श्री कृष्ण। पृथ्वीराजाना अवतरणनी कथा અને ત્યારબાદ સુતાદિકે કરેલ પૃથ્વીરાજાના સ્તોત્રનું વર્ણન એ આપણે આગળ સાંભળ્યું। આગળ પૃથ્વીરાજાના ચરિત્રની વાત કરતા મૈત્રેયજી બોલ્યા, પૃથ્વીરાજાએ સ્તુતિ કરનારાઓનો સત્કાર કરી પૂજા કરી એમને રાજી કર્યા। રાજાએ ચારેય વર્ણ સેવકો, મંત્રીઓ, પુરોહિતો, નગરના નર નારીઓ સર્વેને રાજી કર્યા, એમનો સત્કાર કર્યો। વિદુરજીએ પૂછ્યું, હે મૈત્રેયજી, પૃથ્વીએ ગાયનું સ્વરૂપ શા માટે ધારણ કર્યું? પૃથ્વીએ તેનું દોહન કર્યું ત્યારે વાછડો કોણ થયો? દોહવાનું પાત્ર કયું હતું? ઊંચી નીચી પૃથ્વીને પૃથ્વીએ સરખી કેવી રીતે કરી? યજ્ઞના ઘોડાને ઇન્દ્ર શા માટે ચોરી ગયો? અને પૃથ્વીની પવિત્ર યશવાળી કથા હે મૈત્રેયજી મને સંભળાવો। સુતજી બોલ્યા, જ્યારે વિદુરજીએ ભગવાનની કથા માટે પ્રશ્ન પૂછ્યો ત્યારે મૈત્રેયજી પ્રસન્ન મને કહેવા લાગ્યા, હે વિદુર, પૃથ્વીનો રાજ્યાભિષેક થયો ત્યારે પ્રજા પોતાના રાજાને કહેવા લાગી, હે રાજન, અમને ભૂખ બહુ પીડા આપે છે, હે શરણાગત પાલક, અમે તમારા શરણે છીએ, હે પૃથ્વીનાથ, અમારું રક્ષણ કરો, ભૂખથી અમારા પ્રાણ નીકળી જાય છે। મૈત્રેયજી બોલ્યા, હે વિદુર, પ્રજાનો વિલાપ સાંભળી પૃથ્વીએ વિચાર કર્યો ત્યારે તેમને લાગ્યું કે પૃથ્વી અન્નના બીજને ગળી ગઈ છે। બુદ્ધિથી નિર્ણય કરી ભૂમિને ભસ્મ કરવા માટે મહાકાળ સમાન ક્રોધ કરી રાજા પૃથ્વીએ પરમ પ્રચંડ બાણ ચડાવ્યું ત્યારે પૃથ્વી થરથર ધ્રુજવા લાગી, યાગનું સ્વરૂપ ધારણ કરી અને ભાગવા લાગી। ભાગતી પૃથ્વીને જોઈ રાજા પણ તેની પાછળ દોડ્યો। પૃથ્વી જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં પોતાની પાછળ પૃથુને આવતા જોયો ત્યારે પૃથ્વી સંતપ્ત હૃદયથી રાજા પૃથુને મસ્તક નમાવી અને કહેવા લાગી, હે ધર્મજ્ઞ રાજા, આપ સર્વે પ્રાણીઓનું સંરક્ષણ કરવા ઉત્પન્ન થયા છો, તો મારું પણ રક્ષણ કરો। પૃથુ બોલ્યા, હે પૃથ્વી, તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, ગાય રૂપે પ્રતિદિન ઘાસ ખાય છે, છતાંય દૂધ આપતી નથી, ધાન્યાદિક આદિ ઉપાર્જન કરતી નથી, યજ્ઞમાં તું તારો ભાગ લે છે પણ વળતર આપતી નથી, તેથી હું તને માર્યા વિના નહીં મૂકું। તે ભલે કપટથી ગાયનું રૂપ ધારણ કર્યું પણ હું તારા તલ જેવડા ટુકડા કરી નાખીશ। પૃથ્વી બોલી, હે રાજન, હું તમને વારંવાર પ્રણામ કરું છું, મારા ઉપર જરાયુ, સ્વદેજ, અંડજ અને ઉદ્ભીજ આમ 4 પ્રકારના જીવ રહે છે। બ્રહ્માએ આ જીવોને રહેવા માટે મને રચી અને આ જીવોના રક્ષણ માટે જ તમે ધનુષ્ય બાણ હાથમાં લઈ મને મારવા તૈયાર થયા, તો પછી તમારા જેવા સ્વતંત્ર પરમાત્માને છોડી હું બીજા કોને શરણે જાઉં? વિક્ષિપ્ત ચિત્તવાળા લોકો આપની ઈશ્વરી ચેષ્ટાને જાણી નથી શકતા। આ ચરાચર જગત ઉત્પન્ન કરાવનાર પણ આપ જ છો। હે પ્રભુ, આપ આપની માયાથી વરાહ રૂપ ધારણ કરી હિરણાક્ષ જેવા દુષ્ટને મારી મારો ઉદ્ધાર કર્યો હતો। આપે જ જળમાં મને તરતી મૂકી અને પૃથ્વી રૂપે આપ પ્રગટ થયા છો। મહારાજ, આપની માયામાં મનુષ્યની ચિત્તવૃત્તિ સદા મોહિત થઈ જાય છે। આપની ચેષ્ટા જાણવી મહાકઠણ છે, માટે પરમેશ્વરની પેઠે જીતેન્દ્રિય પુરુષનો યશ ગાનારા ભક્ત લોકોને પણ આપની સાથે મારા પ્રણામ છે। આ પ્રમાણે પૃથ્વીએ પૃથ્વીરાજાની પ્રાર્થના કરી સાથે સાથે વિનંતી કરી અને પૃથુના ગુણગાન ગાયા। મૈત્રેયજી બોલ્યા, પૃથ્વીરાજાને સ્તુતિ કરી મનને સ્થિર કરી અને પૃથ્વી ફરીને બોલી, હે નૃપેન્દ્ર, મને અભયદાન આપો અને મારી વિનંતી સાંભળો। આ લોકમાં અને પરલોકમાં તત્વવેતા મુનિઓએ મનુષ્યના કલ્યાણ માટે ખેતીવાડી આદિ અગ્નિહોત્રાદિ ઉપાય દર્શાવ્યા છે। એ લોકોએ બતાવેલા ઉપાયો પ્રમાણે સાવધાન થઈ શ્રદ્ધાપૂર્વક લોકો અનુષ્ઠાન કરે તો યોગ્ય પદાર્થો વિના ઉપાય મળી જાય છે। પૂર્વજોના કહેલા ઉપાયોનો અનાદર કરી પોતાની બુદ્ધિથી ઉપાય કરનારાનું કાર્ય સિદ્ધ નથી થતું। હે રાજન, વેન આદિ વ્રતહીન દુષ્ટ રાજાઓએ અને લોકપાલોએ મારું પાલન નથી કર્યું અને આદર પણ કર્યો નથી। સર્વ દેશ દુષ્ટ બનો હોવાથી યજ્ઞ માટે બીજ રાખવાના હેતુના લીધે હું ઔષધિઓ ગળી ગઈ છું।
એ વેલીઓ હવે મારા શરીરમાં જીર્ણ થઈ ગઈ છે. પૂર્વજોએ કહેલા ઉપાય અનુસાર આપ મારામાંથી તે પ્રાપ્ત કરી લો. હે વીર, એક વાછડાની કલ્પના કરો, બીજું દોહવાનું પાત્ર બનાવો, જેથી હું દુગ્ધમય સર્વે કામના પૂર્ણ કરું. હે રાજન, જો પ્રાણીઓ માટે મનવાંછિત અન્નની ઈચ્છા હોય તો એક દોહનારો પણ ઠરાવો. હે રાજન, હું ઊંચી નીચી છું, તેને બરાબર કરો, જેથી વર્ષાનું જળ ચારેકોર સરખું રહે. પૃથ્વીના વચન સાંભળી પૃથ્વીરાજાએ મનુને વાછરડો બનાવી પોતાના હસ્તે બીજ અને અન્ય ઔષધિઓ દોહી લીધી. પૃથ્વીરાજાની પેટે બીજા ઋષિ આદિ અન્ય 15 જણાએ પણ પૃથ્વીરાજાને વશ કરેલી પૃથ્વીમાંથી અનેક પ્રકારની વસ્તુઓ દોહી લીધી. હે વિદુરજી, ઋષિઓએ બૃહસ્પતિજીને વાછડો બનાવી ઇન્દ્રિય રૂપી પાત્રોમાં પવિત્ર વેદમય દૂધને દોયું. દેવોએ ઇન્દ્રને વાછરડો બનાવી સુવર્ણના પાત્રમાં અમૃત, ઔજ શક્તિ, મન શક્તિ અને દેહ શક્તિ રૂપી દૂધ દોયું. દૈત્ય અને દાનવોએ પ્રહલાદને વાછરડો બનાવી લોખંડના પાત્રમાં મદિરા, આસવ અને તાળી રૂપી દૂધને દોયું. ગંધર્વ અને અપ્સરાઓએ પદ્મમય પાત્રમાં વિશ્વાવસુને વાછરડો બનાવી સૌંદર્ય સહિત વાક, માધુરી અને ગાયન રૂપી વિદ્યા ધન દોયું. શ્રાદ્ધના અધિષ્ઠાતા પિતૃઓએ અર્યમા નામના પિતૃને વાછરડો બનાવી માટીના કાચા વાસણમાં અન્નરૂપ દૂધને દોયું. સિદ્ધોએ કપિલ દેવને વાછરડો બનાવી અણિમાદી સિદ્ધિઓનું દોહન કર્યું. વિદ્યાધરોએ આકાશરૂપી વાસણમાં ખેચર વિદ્યારૂપી દૂધ દોયું. માયાવી લોકોએ મય દૈત્યને વાછરડો બનાવી માયાને દોઈ. માંસ પક્ષી, યક્ષ, રાક્ષસ, ભૂત, પિચાસ વગેરેએ રુદ્રને વાછરડો બનાવી કપાળરૂપી વાસણમાં રુધિરરૂપી આસવને દોયું. અહીં સર્પ, નાગ, વીછી વગેરેએ તક્ષક નાગને વત્સ બનાવી દર રૂપી પાત્રમાં 20 રૂપી દૂધ દોયું. પશુઓએ નંદીકેશ્વરને વાછરડો બનાવી વન પાત્રમાં ઘાસ રૂપી દૂધ દોયું. માંસાહારી જનાવરોએ સિંહને વાછરડો બનાવી પોતાના શરીર રૂપી પાત્રમાં માંસ દોયું. પક્ષીઓએ ગરુડને વાછરડો બનાવી ચર કીડા આદિ અને અચર ફળાદિ દૂધને દોયું. વૃક્ષોએ વડને વાછરડો બનાવી જુદા જુદા રસમય દૂધને દોયું. પર્વતોએ હિમાલયને વત્સ બનાવી શિખર રૂપી પાત્રમાં અનેક ધાતુઓનું દોહન કર્યું. આમ સર્વેએ પોતપોતાના નાયકોને વાછરડા બનાવી પોતપોતાના વાસણમાં સર્વ કામના પૂર્ણ કરનારી પૃથ્વીમાંથી જુદા જુદા પદાર્થો રૂપી દૂધ દોયું. આ પછી પૃથ્વીરાજા પૃથ્વી ઉપર ઘણા રાજી થયા અને પૃથ્વીને પોતાની દીકરી કરી તેના ઉપર બહુ વાત્સલ્ય વરસાવ્યું. પૃથ્વીરાજાએ પોતાના ધનુષ્યની અણીથી પર્વતોના શિખરો ચૂર્ણ કરી ભૂમંડળને સરખી કરી. પછી રાજા પૃથ્વીએ રહેવા માટે જુદા જુદા ગામ, નગર, પૂર, કિલ્લા બનાવ્યા. ગાયો માટે નેસ, સેનાના રહેવાનું સ્થાન, ખેડૂતોના ગામ વગેરે અનેક નિવાસોની કલ્પના કરી બનાવ્યા. પૃથ્વીરાજાની પહેલા આ પૃથ્વી ઉપર ગામ અને પૂર આદિની રચના ન હતી. સર્વે લોકો મરજી પ્રમાણે નિર્ભય થઈ જ્યાં રહેવાનું જણાય ત્યાં રહેતા. પણ પૃથ્વીરાજાએ આ પૃથ્વી ઉપર ગામ, નગર, પૂર, કિલ્લા વગેરે બનાવ્યા. ત્યારથી નગર રચના એ પૃથ્વીરાજાના વખતથી આરંભાઈ. આ પૃથ્વી ઉપર અત્યારે જ્યાં જ્યાં નગરની રચના આપણે જોઈ રહ્યા છીએ એ સર્વે પૃથ્વીરાજાની દેન છે. આ પ્રમાણે પૃથ્વીનું દોહન કરી સર્વેએ પોતપોતાની મનોકામના પૂર્ણ કરનારા પોતપોતાની રીતે પૃથ્વીને દોઈ. એ કથા વિદુરજી ને મૈત્રેય ઋષિ સંભળાવે છે. આગળ એ પૃથ્વીરાજાએ કેવા કેવા ચરિત્ર કર્યા એમની કથા આગળ સાંભળીશું. ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.